મારી અરજીની વિનંતી ધણી સાંભળો હાજરા હાજો. અને આ કલિકાલમાં સાંભળી છે કઈ તો બધા એમ કેમ થઈ બેઠા છે આપણે જો. નકર બાપાનું આગમજ્યું માથેથી ગુડથોલિયા ખાય. 5 વર્ષ થઈ ગયા, 4 વર્ષ થયા, 24 હાલે ને, 20 24 ખાલી 20 હતો, ખાલી 20 સંવત 2020. વિષનામ ઝેર માણાના જીવન થઈ ગયા ઝેર જેવા. બાયણા કરી દીધા બંધ. કોઈ કોઈને આવવાનું નહીં, મળવાનું નહીં, હાથ તો અડવાના જ નહીં. એવું ઝેર સડી ગયું, એવું ઝેર. 2020 ધણી રામદેવજી મહારાજ બોલ્યા સંવત 2020 માં ધર્મ થાપશું. આખા વિશ્વમાં થાય તો આપણે તો અહીંયા પહેલેથી છે જ, આપણી ભૂમિમાં નહીં. પણ જ્યાં નહોતા માનતા ને એ માનવા માંડ્યા, માનતાઈઓ કરવા માંડ્યા, માનતાઈઓ. કોરોના દેખાય નહીં એવો રોગ બોલો કે ઉધરસ થાય ને ખાંસી આવે. મેં કીધું વડવાઓને હતી અહીં પહેલેથી છે. નકરી બીડીઓ પીતા હોય, નકરો ગાંજો પીતા હોય તો ત્યાં હું ઉધરસ નો બીજું કઈ આવે? અમૃત આવે ત્યાં ઉધરસ જ આવે. મફતમાં આવે, પાછી મફતમાં, ખરસવું ન પડે. ઢોર લઈને બગાયું મફતમાં આવે ને, એમાં આ બધું મફતમાં આવે. એવો તો રોગ કે ઉધરસ થાય ને ખાંસી થાય ને એમાં માણા વહી જાય છે. નવી નવાઈ નો રોગ નો આવ્યો. પણ એ ભય હતો, ધણીએ ભાઈ મોકલ્યો તો, ભાઈ આખા વિશ્વ માથે ભાઈ મોકલ્યો. અને બાયણા છે બંધ. આ ગલીમાં તો જવું જ નહીં. એમ બડા લઈને આડા બે જાય, બડા લઈને કઈ બાજુ જવું? પાછા પાછા. માણાની કિંમત ઘટી ગઈ, માવાઓની વધી ગઈ હતી. બોલો, માવાઓની, બીડીઓની વધી ગઈ, બીડીઓની. બોલો, બીડીઓની. માણા તક માણા અહીંયા ન જવાય. બીડીઓ હાટું ધક્કો ખાતા, માવા હાટું ધક્કો ખાય, પણ માણા હાટું નહીં. એવો સમય આવ્યો 2020. બાબા રામદેવજી મહારાજ બોલેલા છે એમાં સંવત 2020 માં ધર્મ થાપશું, પછી ધરસો કલકી અવતાર. બાબા બાળીના ચરણે રામદેવજી બોલ્યા આવા આગમના એંધાણ. કહે રામદેવ હરભુ તમે સાંભળો, કહું તમને સદધર્મની વાત. પેઢીએ પેઢીએ પીર નહીં ઉતરે ને પીર નહીં આવે વારંવાર. કહે રામદેવ હરભુજી તમે સાંભળો. સંવત 2020 નામ ઝેર. હજી થોડું આલ્યું જો 21 22 23 24 આ 25 આવશે ને થોડું પચી જાય. પછી પચશે મારો દીકરો. આ સમય છે પચશે. અને આવા કાર્ય કરશું તો જ પચશે. પાછા આવા ધર્મમાં ક્યાંક ભેગા થઈ જાવ, ભજનમાં ક્યાંક ભેગા થઈ જાવ, સત્સંગમાં ક્યાંક ભેગા થઈ જાવ તો એમાં કોઈ એવો એકાદો શબ્દ આવી જાય ને તો ઝેર તમારો ક્યાંય નાખી દે બા. પછી ઝેર નીકળી જાય. હજી 25 થોડું રહે, 26 27 28 પછી તરવાનો વારો આવશે. 30 29 ને 30 ને 31 ને 32 ને પછી 10 વર્ષ તરવાનો વારો આવશે. તો ઝેરમાં આયલા જાય. બધું થોડું બધાને ઝેર છે. કોઈને બળનું ઝેર છે, કોઈને પૈસાનું ઝેર છે, કોઈને વળનું ઝેર છે, કોઈને મનની આટીનું ઝેર છે. હું નમું નહીં, હું બોલાવું નહીં કોઈને. અરે બોલાવી લે, ભેગો થઈ જા. સમય નહીં રે વાગ્યે પછી. એમ બાબા રામદેવજી મહારાજના અનેક પ્રમાણ 1,80,000 ની વાત કરી તમને. એ પોકરણગઢની ભૂમિની વાત છે વાલા. જ્યાં પીરોની 5 પીપળી કહેવાય, 5 પીપળી. ઘોરની હરવાણી પણ ઓછી છે. માણા જાજુ છે, ઘોર ઓછી છે. દાનની હરવાણી ચાલુ જ રાખજો ધીમે ધીમે. અમે અહીંથી તમે કયો તાલ કે હવા લગી તમે તમારે લીધા વારીઓ કરીશું. વરસાદ વરહે ને એમ વરવું છે. આજે વરસાદ વરહે એમ હાડી જામે ને
એમ જામવાનું છે આ. પણ તમે ભેગા જામતા રહીયો ટાઢા બોળ કોઈ ઉગળી ગયું ને એમાં આવતા આમાં મોકરાને દઈ દેવાનું, કાઢી નાખવાનું. 10મો ભાગ કાઢી નાખવાનો, આપણો છે જ નહીં. એ તો પરાયણ હંગરિયા આપણે. બેનો દીકરીઓમાં ક્યાંક દઈ ગયો, કોઈક સાધુ બ્રાહ્મણને દઈ ગયો, આવા ધર્મ કાર્યમાં દઈ ગયો, આવી સંસ્થામાં દઈ ગયો, ગમે ત્યાં કાઢી નાખો. 10મો ભાગ ઘરમાં નહીં રાખવાનો. એની પાસે ઈ કળા છે, કઢવી દે. આપણે ધક્કા ખાઈને મરી જાય પણ કઢવે. કોઈ દવાખાનામાં જવું પડે, ક્યાંક જેલખાનામાં જવું પડે, કોર્ટ કાયદા ખાનાઓમાં ક્યાંક જવું પડે. એ કરતા આમાં જવું સારું, આ સારું ખાનું છે. 10મો ભાગ કાઢી નાખજો વાલા અને પ્રેમથી અહીંયા ધર્મ કાર્યમાં આપી દેજો. જો બાપાના પ્રમાણ કેવા છે, બાપાના 52 પ્રચાર નથી. પોકરણગઢની ભૂમિમાં છે મક્કાથી પીરો આવ્યા, મક્કાથી મોટા પીર, એની ભેગા 4 પીરો બીજા આવ્યા. આવીને પોકરણગઢની ભૂમિમાં ઉતર્યા, આકાશ માર્ગે ઉડીને આવ્યા. ધણી રામદેવજી મહારાજને બહાર મોકલાવી. એની મોર જે આપણે ભજન ગાવું છે એ તો આપણો ગુજરાતી વાણીઓ ભાઈ, ગુજરાતી વાણીઓ, આપણા મલકનો વાણીઓ, મોદી સાહેબના ગામનો વાણીઓ, વડનગરનો વાણીઓ. મોદી સાહેબનું ગામ છે એ જ ગામો, ન્યાનો વાણીઓ. વાણિયા માનતા રાખે, દીકરીએ માનતા રાખે, વાણિયાની ઘરવાળીએ કે મારી ઘરે પારણું બંધાવે ને તો હાલી રાજસ્થાનની યાત્રા કરીશ. 9 મહિના થયા, ભગવાને ફૂલના ગોટા જેવો દીકરો આપ્યો. અને દીકરીએ કીધું એના ધણીને, વાણિયાને કીધું, એ દલુ વાણિયા, હા હાલ મારી ભેળો હાલ, રાજસ્થાન જાવું. ત્યાં રાજસ્થાનમાં શું? રાજસ્થાનમાં ધણી રામદેવજી મહારાજની માનતા રાખીશ મેં. એનો તો આ દીકરો રમેશ આપણી ઘરે. આ વાણીઓ તો પારસનાથ ભગવાન ને, બુદ્ધ ભગવાન ને, મહાવીર ભગવાન ને, આદિનાથ ભગવાન ને એને માનનારો વાણીઓ. ધણીની તે ઓળખાય નહીં એને. પણ દીકરીએ કીધું ભેગો હાલ્યો, અઢળક ધન લીધું. બાદશાહને ખબર પડી કે રામદેવની માનતા કોઈ વાણીઓ આવે છે, અઢળક ધન લઈને આવે છે. પીરાઈનો ખટરાગ હતો, પીરાઈ નહીં. પીરાઈ મુસ્લિમમાં પીર હોય, હિન્દુમાં પીર, ઈ ખટરાગ હતો. 4 પઠાણો મોકલ્યા, વાણિયાને મારી નાખ્યો, ધન દ્રવ્ય લૂંટી લીધું. અને મધરાતે દીકરીએ પોકાર કર્યો બાપાને. ધણી રામદેવજી મહારાજને પોકાર કર્યો. રામદેવ વિરમદેવ બે ભાઈઓ ચોકઠે રમે છે. અને એમાં મધરાતનો પોકાર આવ્યો. લીલવા માથે પલાણ માંડ્યા, લીલવા માથે. બાપાના અશ્વનું નામ હતું લીલવો. અને એ ગરુડજી હતા, અશ્વનો તો. અને હવે પાછા ઈનાય ગરુડજી પાછા આવે છે, ઘોડલિયો બનીને. એનું નામ છે હસલો. આમાં લીલવો, આમાં નામ છે હંસલો. ઈ જ પાછું અવતરણ થવાનું છે, પાછું અવતરણ થાય. અને અટાણગી જે અવતરણ થયા ને એ કોઈ 8 કળા, કોઈ 6 કળા, કોઈ 12 કળા, કોઈ 16 કળા. હવે જે મારો નાથ આવશે ને એ 64 કળા લઈને આવશે. 64 કળા, પૂરણ કળા, ઈ અવતાર આવે છે. દીકરીએ પોકાર કર્યો અને લીલવામાં પ્રાણ માંડ્યા બાપાએ. વિરમદેવજી કહે છે કે ભાઈ અત્યારે આ મને કોઈ પોકારે છે, મને કોઈ બોલાવે છે, મારે જવું જો. માત્ર ઘોડે આવ્યા, દીકરીની વારે આવ્યા. અને દીકરી પોકાર કરે છે બાપાને, હે પીર રણજાના રાજા બાપુ સદદેવદાસ, દેવેન્દ્રદાસ બાપુ અહીંયા કેડાણ, આપણી પરબ ઝૂંપડી, પરબનું ધામ, ત્યાંથી દેવેન્દ્રદાસ બાપુ, ઘણા મહાપુરુષો આપણા બધા આ બાજુના પરગણાના. પ્રેમથી એકવાર ફેરથી તાલીથી સંતોને વધાવો, પ્રેમથી પ્રેમથી આપો. હે બા, હે બા. બોલીએ પરમના પીરની સર્વે સંત ભગવાન કી, મોગલ માત કી, બજરંગદાસ બાપા કી. લૂંટાવી દેવું સાહેબ.
પીરો આવ્યા, આકાશ માર્ગે ઉડીને આવ્યા. 5 પીપળી કહેવાય પીરની 5 પીપળી. પીપળી તમે જોઈએ છે પણ 5 પાંદડા વાળી જોઈ ગઈ પ્રમાણ છે. એ પીપળીમાં 5 પાન આવે. કેટલા? 5 પાન. સરખી નજર કરો તો 5 પાન તમારી નજરે આવી જાય. ઈ પ્રમાણ ત્યાં પડ્યું છે. રામદેવરા જાઓ ધણીના દરબારમાં જઈ તો ત્યાં પીરોની પીપળીઓ છે 5. ત્યાં લાખો પ્રમાણ આપ્યા, લાખો. એક બે પરચા નહીં.